નમસ્કાર ધોરણ 11 ના ડોક્ટર્સ એન્ડ એન્જિનિયર્સ. હવે આજે આપણે વાત કરવાના છીએ એ વસ્તુની જેની તમારે ખૂબ 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 અને ખૂબ જરૂરિયાત હતી. એટલે કે આજના આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ધોરણ કયું ધોરણ આપણું જોરદાર જે ધોરણ છે 11 ધોરણ. બરાબર છે નહીં? તો કે ભાઈ આજના વિડીયોમાં વાત કરવાની છે આપણે IMP. ઓકે, ચાલો ફટાફટ તમારા મિત્રોની સખા સખી બંધુ બાંધવ બધાને આ લેક્ચરની લિંક શેર કરી નાખવાની છે અને લેક્ચરને લાઈક કરી નાખવાનો છે, સાથે સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખવાની છે. ओके चलिए तो शुरू करते हैं चैप्टर नंबर 1 की आईएमपी. ओके, કયા કયા પ્રકારના તમને દાખલાઓ પૂછાઈ શકે છે? હું પ્રકાર કહું છું. ઓકે, પ્રકારમાં ખબર પડે ને ભાઈ, દાખલાની રકમ ચેન્જ થઈ શકે છે. આવા પ્રકારના દાખલા પૂછાઈ શકે છે. ઓકે, ચાલો જો ભાઈ 20 ગ્રામ ખાંડ લ્યો, પાણીમાં ઓગાળો, અંતિમ કદ 2 લીટર કરવામાં આવે તો ખાંડની સાંદ્રતા ગણવાની. બરાબર, 0.50 મોલ Na2CO3 લ્યો, 0.50 મોલ Na2CO3 લ્યો. કઈ રીતે જુદા પડે ભાઈ? બરાબર, ચાલો 500 ml 0.375 મોલર જલીય દ્રાવણ બનાવવા માટે સોડિયમ એસિટેટ નું તમારે ગણવાનું છે દળ. મોલર દળ તમને આપેલું હશે. ઓકે, ચાલો, અને આ બે દાખલા છે પાછા રિપીટ થયેલા છે. ઓકે, ચાલો, તો 2 માર્ક્સમાં ચેપ્ટર નંબર 1 માં આટલું પૂછાઈ શકે. સાથે સાથે થિયરીમાં શું પૂછાઈ શકે? તો કે ભાઈ નાના નાના સૂત્ર અને નાના નાની જે આમ વ્યાખ્યાઓ છે, બરાબર, એ બધી વસ્તુ તમને થિયરીમાં પૂછાઈ શકે છે. જેમ કે નિશ્ચિત કદનો નિયમ, એ બધા નિયમો જે છે, બરાબર, એ પ્રમાણેના નિયમો તમને પૂછાઈ શકે છે થિયરીની અંદર. અને સાથે સાથે બરાબર મોલારિટી, મોલાલિટી, સાંદ્રતા, મોલ અંશ, એ બધાની વ્યાખ્યાઓ પણ તમને પૂછાઈ શકે છે. ઓકે, ક્યાં? થિયરીની અંદર. ચેપ્ટર નંબર 1 માંથી 4 માર્ક્સ માંથી દાખલો આવવાની સંભાવના સૌથી વધારે રહે છે. ઓકે, ચાલો ચેપ્ટર નંબર 2 ની વાત કરીએ તો પહેલું શું છે? બોહરના નમૂનો જે હતો એ કઈ વિશેષ વિકાસશીલ બાબતોએ ભાગ દર્શાવે છે? પછી છે વિદ્યુત ચુંબકીય વિકિરણનો દ્વૈત સ્વભાવ સમજાવો. ખૂબ આઈએમપી સાઈ અને સાઈ સ્ક્વેર નો તફાવત. ત્યારબાદ છે આવભાવનો સિદ્ધાંત, એક્ઝામ્પલ સહિત. ઓકે, પછી છે પૌલીનો નિષેધાત્મક નો નિયમ, પછી છે હુન્ડ નો નિયમ. દાખલા કેવા કેવા આવી શકે ભાઈ? મોસ્ટ આઈએમપી દાખલો છે 25 વોલ્ટ નો એક બલ્બ લેવાનો છે. ઓકે, જે કયો પ્રકાશ ઉત્પન્ન કરે? પીળો. તો તરંગ લંબાઈ આટલી હોય તો ઉત્સર્જિત થતા ક્વોન્ટમ નો દર તમારે શોધવાનો છે. આ પ્રકારના દાખલા તમને 2 માર્ક્સ ની અંદર પૂછાઈ શકે છે. ઓકે, આગળ જોઈએ તો કે ભાઈ જો તરંગ લંબાઈ આપેલી હશે તમને 242 આપે એવું જરૂરી નથી. ઓકે, ચાલો, હું કીધું છે વિદ્યુત ચુંબકીય વિકિરણ એ સોડિયમ પરમાણુનું આયનીકરણ કરવા માટે પૂરતું છે. તો સોડિયમની આયનીકરણ ઉર્જા તમારે ગણવાની છે. ઓકે, ત્યારબાદનો ક્વેશ્ચન છે એક ધાતુ સપાટી પર 6800 એંગસ્ટ્રોમની તરંગ લંબાઈ વાળા વિકિરણ સામે ખુલ્લી મૂકવામાં આવે ત્યારે શૂન્ય વેગથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય તો ધાતુની દહેલી આવૃત્તિ તમારે જોવાની છે. ઓકે, ત્યારબાદ આવા પ્રકારના દાખલાઓ તમને પૂછાઈ શકે છે. ઓકે, નિયોન વાયુ સામાન્ય રીતે સાઇન બોર્ડમાં વપરાય છે. જો તે 616 નેનોમીટર તરંગ લંબાઈ ખૂબ જ તીવ્રતાથી ઉત્સર્જિત કરે તો શું ગણવાનું છે? ઉત્સર્જનની આવૃત્તિ. 30 સેકન્ડમાં વિકિરણ કેટલું અંતર કાપશે? ક્વોન્ટમની ઉર્જા, ક્વોન્ટમની સંખ્યા. ક્યારે? જો તે 2 જૂલ ઉત્પન્ન કરતું હોય તો. ઓકે, દાખલાની રકમમાં ફેરફાર કરીને પણ પૂછાઈ શકે છે. ઓકે, કોઈ એક પરમાણુય કક્ષક n બરાબર 3 તો L અને M ના શક્ય મૂલ્ય. ઓકે, M અને L ના શક્ય મૂલ્ય ઘણીવાર ઘણી બધી એક્ઝામમાં પૂછાઈ ગયા છે. ઓકે, ઓલ ઇન્ડિયા રેડિયો ભાઈ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ઓલ ઇન્ડિયા રેડિયો વાળો, બરાબર, ક્યાં છે? દિલ્હીનું સ્ટેશન છે 1368 કિલો હર્ટ્ઝ
આવૃત્તિ પર પ્રસારણ કરે છે તો ટ્રાન્સમીટર વડે ઉત્સર્જિત થયેલા વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ ગણો. તે વિદ્યુત ચુંબકીય વર્ણપટના કયા વિસ્તારમાં છે તે પણ તમારે ગણવાનું છે. ઓકે, ત્યારબાદ છે 100 વોટનો એક ગોળો 400 નેનોમીટર તરંગ લંબાઈના એક વર્ણી પ્રકાશનું ઉત્સર્જન કરે તો ગોળા વડે પ્રતિ સેકન્ડ ઉત્સર્જિત થયેલા ફોટોનની સંખ્યા ગણો. તો આ પ્રકારના દાખલાઓ તમને ચેપ્ટર નંબર 2 માંથી પૂછાઈ શકે છે. ઓકે, એક પ્રકાશ જેની તરંગ લંબાઈ આપેલી હોય, ઉર્જા આપે તો ફોટોનની સંખ્યા ગણવાની છે. બરાબર, એટલે કે એક સૂત્ર મૂકીને ડાયરેક્ટ આન્સર આવી જાય એવા દાખલા તમને 2 માર્ક્સમાં પૂછાઈ શકે. ઓકે, ચાલો, એક વર્ણી પ્રકાશ બીજી વાર આવ્યો 6800 અને પ્લાન્ક, આ 3 ક્વેશ્ચન બીજી વાર આવેલા છે. ઓકે, ચાલીએ. ત્યારબાદ છે ચેપ્ટર નંબર 3 મોસ્ટ ઓફલી સ્કૂલમાં, મોસ્ટ ઓફલી બરાબર લગભગ 90 થી 95% સ્કૂલો એવી છે કે જેમાં 2 માર્ક્સ કે 3 માર્ક્સ માંથી જ આ ચેપ્ટર ના ક્વેશ્ચન આવે છે. ઓકે, 4 માર્ક્સ ના ક્વેશ્ચન આ ચેપ્ટર માંથી પૂછવાની ભૂલ કોઈ શિક્ષક કરતા નથી. ઓકે, ચાલો. કયું તત્વ વધુ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે છે? ઓક્સિજન ફ્લોરીન કે ફ્લોરીન ક્લોરીન? બરાબર, એ તમારે સવિસ્તાર લખવાનો છે. ત્રીજા આવર્તનના તત્વો NaMgSi ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો આપેલા હોય તો અનુમાન કરો કે એલ્યુમિનિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય 575 કે 760 કિલો જૂલ પ્રતિ મોલ માંથી કોની વધુ નજીક હશે? તમારા જવાબનું વ્યાજબીપણું પુરવાર કરો. ત્યારબાદ છે ટ્રિપુટીનો નિયમ. ઓકે, ત્યારબાદ છે નીચે દર્શાવેલી સ્પીસીઝ નો વિચાર કરવાનો. N3- O2- F- Na+, Mg+2 Al+3. હું વિચાર કરશો તો એમાં હરખું હું બરાબર એ વસ્તુ તમારે વિચાર કરવાનો અને આયનીય ત્રિજ્યાના ચડતા ક્રમમાં ગોઠવવાના છે. ઓકે, ત્યારબાદ છે હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોનની ઉર્જા આપેલી હોય તો આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય આ એકમમાં ગણવાનું. કયું? જૂલ મોલ ઇનવર્સ. ઓકે, ચાલો. ત્યારબાદ જોઈએ તો કે ભાઈ પાણી સાથેની રાસાયણિક પ્રક્રિયા દર્શાવો કે જેમાં Na2O બેઝિક ઓક્સાઇડ અને Cl2O7 એસિડિક ઓક્સાઇડ છે. ઓકે, મોસ્ટ પ્રોબેબિલિટી આ ક્વેશ્ચન ઘણી બધી એક્ઝામમાં ઘણી બધી વાર પૂછાયેલો જોવા મળેલો છે કે ભાઈ પરમાણ્વીય ક્રમાંક 117 120 વાળા તત્વોની શોધ થઈ જ નથી તો આ તત્વોનું સ્થાન આવર્ત કોષ્ટકમાં કયા સમૂહમાં હોવા જોઈએ? ઓકે, અને ઇલેક્ટ્રોનીય રચના શું હશે તે પણ તમારે લખવાની છે. એના માટે તમને આવર્ત કોષ્ટક પહેલા તો આવડતું હોવું પડે. ઓકે, ચાલો. ત્યારબાદ ચેપ્ટર નંબર 4 ભાઈ 4 માર્ક્સ ના ક્વેશ્ચન માંથી આ એક ચેપ્ટર માંથી ક્વેશ્ચન ઘણી બધી વાર પૂછાઈ ગયેલો છે. ઓકે, ચાલો. AB AB2 AB3 AB4 અણુના ઉદાહરણ અને દ્વિધ્રુવીય ચાક માત્રા અને સાથે સાથે તમારે આકાર જણાવવાના છે. ઓકે, VACPR સિદ્ધાંતમાં નાઇલહોમ અને ગેલેસ્પીનો ફાળો જણાવો. ઓકે, ત્યારબાદ છે બંધનના દિશાત્મક ગુણધર્મો વિશે ચર્ચા કરો. ત્યારબાદ LCAO એટલે શું? ઓકે, નીચેની સ્પીસીઝની સાપેક્ષ સ્થાયીતા સરખાવવાની છે અને કયો ગુણધર્મ દર્શાવવાનો છે? ભાઈ ચુંબકીય ગુણધર્મ. એક વસ્તુ યાદ રાખજો, જો ધોરણ 11 ચેપ્ટર નંબર 4 નો ચુંબકીય ગુણધર્મ આવડતો નહીં હોય તો ધોરણ 12 માં અટવાશો. બરાબર છે, ચાલો. શું છે? O2 O2+ O2- ને શું કહેવાય? સુપર ઓક્સાઇડ અને O2- ને કહેવાય પેરોક્સાઇડ. ઓકે, ત્યારબાદ છે LCAO ની શરતો જણાવો. બંધ ક્રમાંક એટલે શું? ઓકે, N2O2 O2+ અને O2- ના બંધ ક્રમાંક તમારે ગણવાના છે. તો આ પ્રકારના ક્વેશ્ચન શેમાં આવી શકે ભાઈ? 2 માર્ક્સ ના ક્વેશ્ચન ની અંદર. ઓકે, ચલીએ.
ચેપ્ટર નંબર 5 ઓકે ઉષ્મા ગતિ શાસ્ત્ર આમ કહેવાય ને કે ભાઈ આમ તમારા માટે જોરદાર ચેપ્ટર એક કહી શકાય ઓકે નિરાલી પ્રણાલી માટે ડેલ્ટા યુ બરાબર 0 તો ડેલ્ટા એસ બરાબર શું હશે એનું માટે ઉષ્માગતિકીય સ્થિરતાની ટીકા કરો એટલે બરાબર ઉડાડવાની નથી એની બરાબર શું કહે છે હરખી રીતે લખવાનું છે ભાઈ કે આયરો શું છે સ્થાયીતા દર્શાવે છે કઈ રીતની સ્થાયીતા દર્શાવે છે એ બધું તમારે લખવાનું છે ઓકે સમીકરણ તમને આવી રીતે આપેલું હશે ડેલ્ટા એચ ની વેલ્યુ પણ આપેલી હશે ચિંતા કરવાની જરૂર નથી ઓકે આ બીજી વાર છે આદર્શવાયુ સીપીસીવી સંબંધ ઓકે સીપીસીવી સંબંધ 7મા ચેપ્ટરમાં આવશે ઓકે પ્રમાણિત ઉદ્દવપાતન એન્થાલ્પી ત્યારબાદ છે નિરપેક્ષ એન્ટ્રોપી અને ઉષ્માગતિ શાસ્ત્રનો ત્રીજો નિયમ ઓકે ઉષ્માગતિ શાસ્ત્રનો પહેલો બીજો નિયમ પણ ઘણીવાર પૂછાઈ ગયેલો છે એ પણ ધ્યાનમાં રાખજો કાર્બનના CO2 માં દહનની એન્થાલ્પી આપેલી છે બરાબર તો કાર્બન અને ડાયઓક્સિજન માંથી 35.2 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ માં મુક્ત થતી ઉષ્મા ગણો ઓકે આ પ્રકારનો ક્વેશ્ચન તમને 2 માર્ક્સ ની અંદર પૂછાશે ઓકે ચાલો ત્યારબાદ આગળનો ક્વેશ્ચન છે આવું કંઈક એક સમીકરણ આપેલું હોય ડેલ્ટા યુ ડેલ્ટા એસ આપેલું હોય ડેલ્ટા જી ગણવાનો બરાબર અને પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે કે નહીં બરાબર એ તમારે કહેવાનું ડેલ્ટા જી એક સૂત્ર મૂકશો એટલે મળી જાય બરાબર એટલે એનો તમને કેટલો આપશે રૂપિયો સ્વયંસ્ફુરિત છે કે નહીં હા કે ના નહીં કેમ છે કેમ નથી એ પણ તમારે લખવું પડશે ઓકે ચાલો પાણીની બાષ્પ સંપૂર્ણ વાયુ છે તેમ ધારીને 1 મોલ પાણીનો 1 બાર દબાણ 100 સેલ્સિયસ તાપમાને મોલર એન્થાલ્પી ફેરફાર 41 કિલોજૂલ પર મોલ હોય જ્યારે 1 મોલ પાણીને 1 બાર દબાણે 100 સેલ્સિયસ તાપમાને બાષ્પમાં ફેરવવામાં આવે તો આંતરિક ઉર્જાનો ફેરફાર ગણો ઓકે ચાલો સાયનેમાઇડની ડાયઓક્સિજન સાથેની પ્રક્રિયા બોમ્બ કેલોરીમીટરમાં કરવામાં આવી ડેલ્ટા યુ નું મૂલ્ય આપેલું છે 298 કેલ્વિન તાપમાને મળેલું હોય બરાબર તો 298 કેલ્વિન તાપમાને એન્થાલ્પીનો ફેરફાર તમારે ગણવાનો છે ઓકે ચાલો ડન ઓકે એબીસી પ્રક્રિયા માટે 298 કેલ્વિન તાપમાને 400 કિલોજૂલ મોલ ડેલ્ટા એસ આપેલો હોય બરાબર તો શું પ્રાકથન કરવાનું છે કે પ્રક્રિયા કયા તાપમાને સ્વયંસ્ફુરિત છે કે નથી ઓકે ચાલો ત્યારબાદ છે પ્રમાણિત સ્થિતિમાં 1 મોલ H2O બને ત્યારે પર્યાવરણમાં થતો એન્ટ્રોપી ફેરફાર ઓકે પછી છે આ મોસ્ટ આઈએમપી ભેંસનો નહીં પણ હેસનો ઉષ્મા સંકલનનો નિયમ પ્રમાણિત ગલન એન્થાલ્પી અને કેલોરીમીટર દ્વારા ડેલ્ટા એચ નું માપન કરો આ પ્રકારના ક્વેશ્ચન તમને 2 માર્ક્સ ની અંદર પૂછશે ઓકે ચાલો ચેપ્ટર નંબર 6 કયો છે ભાઈ સંતુલન ઓકે પહેલો લસેટરેલ નો નિયમ સંતુલન પર અસર કરતા પરિબળો ઓકે સંતુલન સ્થિતિ ધરાવતી પ્રણાલીમાં નિષ્ક્રિય વાયુનો ઉમેરો કરવાથી શું ફેરફાર થાય એસિડ બેઝ ક્ષાર વિશે સામાન્ય સમજૂતી દાખલા કયા કયા આવશે ભાઈ તો કે ભાઈ પ્રક્રિયા N2+3H2 NH3 મળે સંતુલન અચળાંક આપેલો છે Kc આપેલો છે કોઈ એક સમયે પૃથ્થકરણ દર્શાવે તો સંગઠન મિશ્રણનું પ્રમાણ એ પણ આપેલું હોય બરાબર તો શું પ્રક્રિયા સંતુલનમાં છે અને જો ના બરાબર તો કેમ અને જો હા તો પણ કેમ બરાબર કઈ દિશામાં જવાનું વલણ દર્શાવશે ઓકે જેથી સંતુલને પહોંચી શકાય ઓકે આ પ્રકારના ક્વેશ્ચન તમને પૂછશે બરાબર નીચેના સંતુલન માટે Kc નું મૂલ્ય કેટલું હશે આવું સમીકરણ આપ્યું હશે Kc ની વેલ્યુ આપેલી હશે નિપજના છેદમાં પ્રક્રિયક મોલને નાખો માળીએ દાખલો પૂરો બરાબર હા એમનો પૂછતા સાહેબ હું બોલ્યા લેક્ચરમાં જો વન શોટમાં ખબર પડી જાય સાહેબ હું બોલ્યા 298 કેલ્વિન તાપમાને 1 ગ્રામ કેલ્શિયમ સલ્ફોનેટ ને ઓગાળવા માટે પાણીનું ઓછામાં ઓછું કેટલું કદ જોશે કેએસપી આપેલો હશે તમને ઓકે એક્ઝામ માં આપેલો છે ફેરસ સલ્ફેટ સોડિયમ ડાયસલ્ફાઇડ ના
સરખી મોલારિટી વાળા દ્રાવણની મહત્તમ સાંદ્રતા કેટલી હોવી જોઈએ કે જેથી ફેરસ સલ્ફેટના અવક્ષેપ મળી શકે નહીં? ઓકે, અવક્ષેપ મળશે કે નહીં, આ પ્રકારના દાખલા પણ તમને 2 માર્ક્સમાં પૂછવામાં આવશે. ઓકે, ચાલો. PCl3 PCl5 Cl2 500 કેલ્વિન તાપમાને સંતુલનમાં તેમની સાંદ્રતા આપેલી હોય તો કેસી ગણો ભાઈ. નિપજ છેદમાં પ્રક્રિયા મોલને રાખો, મળીએ કથા પૂરી. બરાબર. દ્રાવ્યતા શુદ્ધ પાણીમાં ગણો અને ધારી લો કે કોઈ પણ પ્રકારનો આયન પાણી સાથે પ્રક્રિયા કરતો નથી. KSP તમને આપેલો છે. બરાબર છે. x ની x ઘાત y ની વાત કાય બરાબર s x plus y બરાબર KSP. સૂત્ર ઠોકો, આન્સર. બરાબર. ચાલો, ચેપ્ટર નંબર 7 ઓક્સિડેશન રિડક્શન બોલે તો રેડોક્સ. ઓકે, 4 માર્ક્સ માટે મોસ્ટ અને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આ ચેપ્ટર માંથી પૂછાય છે. 4 માર્ક્સ ની વાત કરું છું. ઓકે, ચાલો. પહેલા તો શું હશે? ઓક્સિડેશન આંક. હું તમને એમ કહું કે આવી રીતે કોઈ પણ તત્વના તમને ઓક્સિડેશન આંક શોધવાના પૂછાઈ શકે છે. ઓકે, તમે જે રીતથી શોધો છો એ સરેરાશ ઓક્સિડેશન આંક મળશે. બરાબર. તમે જે રીતથી શોધશો કે ભાઈ H2SO4O6 છે તો 6 દુ 12, 12 માં 2 જાય, ભાગ્યા 4 કરું તો એ કઈ રીત છે? એ સરેરાશ ઓક્સિડેશન ની રીત છે. ઓક્સિડેશન આંક શોધવાના હોય તો એની રીત મેં આપણા રેડોક્સ ના લેક્ચરમાં શીખવાડેલી છે. ઓકે, દર્શાવેલ સ્પીસીઝમાં લીટી દોરો અને ઓક્સિડેશન આંક આવી રીતે તમને કહી દે. બરાબર, આવી રીતે ઓક્સિડેશન આંક શોધવાનું પૂછી શકે છે. ઓકે, ચાલો. ત્યારબાદ થિયરીમાં શું આવી શકે? વિદ્યુત પોટેન્શિયલ એટલે શું? પ્રમાણિત વિદ્યુત પોટેન્શિયલ. આવર્ત કોષ્ટકમાં મુખ્ય સમૂહના તત્વોનો ઓક્સિડેશન આંક કઈ રીતે નક્કી કરશો? ઓકે, અને નીચે દર્શાવેલી પ્રક્રિયાઓ શા માટે જુદી પડે છે? આ પ્રકારના ક્વેશ્ચન તમને ચેપ્ટર નંબર 7 માંથી પૂછવામાં આવશે. હવે વાત કરીએ ચેપ્ટર નંબર 8 ની. ઓકે, શું CCl4 સિલ્વર નાઇટ્રેટ સાથે ગરમ કરીને AgCl ના સફેદ અવક્ષેપ મળે? જો હા તો તમારા ઉત્તરના કારણ આપો, અને જો ના તો તમારા ઉત્તરના કારણો આપો. ઓકે, ચાલો. સમાનધર્મી શ્રેણી એટલે શું? ચક્રીય સંયોજનોનું IUPAC નામકરણ. સ્તંભ ક્રોમેટોગ્રાફી અને પેપર ક્રોમેટોગ્રાફી IMP છે. ક્રોમેટોગ્રાફી માંથી આ બે પૂછાય શકે. ઓકે, ટૂંક નોંધ કેરિયસ પદ્ધતિ. ત્યારબાદ દાખલો જુઓ. ક્લોરીન યુક્ત 0.3780 ગ્રામ કાર્બનિક સંયોજનો કેરિયસ પદ્ધતિ દરમિયાન 0.5740 ગ્રામ સિલ્વર ક્લોરાઇડ આપે તો સંયોજનમાં હાજર રહેલા ક્લોરીનનું ટકાવાર પ્રમાણ શોધો. હેલોજનના પરિમાપન માટેની કેરિયસ પદ્ધતિમાં 0.15 ગ્રામ કાર્બનિક સંયોજનો 0.12 ગ્રામ AgBr આપે તો સંયોજનમાં હાજર રહેલા બ્રોમિનનું ટકાવાર પ્રમાણ શોધો. કેરિયસ પદ્ધતિ પરથી તમને આ પ્રકારના દાખલા પૂછાઈ શકે છે. ઓકે, ચાલો. સલ્ફરના પરિમાણમાં 0.157 ગ્રામ કાર્બનિક પદાર્થ 0.4813 ગ્રામ બેરિયમ સલ્ફેટ આપે તો સલ્ફરનું ટકાવાર પ્રમાણના દાખલા પૂછાશે. નાઇટ્રોજન પરિમાણ માપનની ડ્યુમા પદ્ધતિમાં 0.3 ગ્રામ કાર્બનિક સંયોજન 300 કેલ્વિને 715 mm દબાણે 50 ml નાઇટ્રોજન વાયુ આપે તો નાઇટ્રોજનનું ટકાવાર પ્રમાણ. ઓકે, ત્યારબાદ એટલે ટૂંકમાં આ રીતના ટકાવાર પ્રમાણ વાળા દાખલા તમને પૂછાશે. ઓકે, ચાલો. પછી બે તત્વો આપેલા છે અને કોણ વધારે સ્થાયી છે તે તમારે જણાવવાનું છે અને શા માટે, કારણ સહિત. ઓકે, કાર્બનિક સંયોજનમાં સંયોજન આટલા ટકા કાર્બન, 4.8 આટલા ટકા હાઇડ્રોજન, બાકીનો ઓક્સિજન, તો 0.20 ગ્રામ નું સંપૂર્ણ દહન થતા કાર્બન ડાયોક્સાઇડ અને પાણીના દળની ગણતરી. ચેપ્ટર નંબર 8 અને ચેપ્ટર નંબર 1 બંને માંથી આવા દાખલાઓ તમને પૂછાઈ શકે છે. ઓકે, ક્લોરીન યુક્ત કાર્બનિક સંયોજનો કેરિયસ પદ્ધતિ એટલે આ ક્વેશ્ચન બીજી વાર આવ્યો છે. ઓકે, ચાલો ડન. આગળ વાત કરીએ ચેપ્ટર નંબર 9 ની, જે તમારા માટે આમ કહેવા જાય તો થોડુંક નહીં પરંતુ ઘણું બધું અઘરું એવું
ચેપ્ટર છે. ઓકે, બેન્ઝીનના ઇથાઇલેશન દરમિયાન નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ ને બદલે કયો લુઇસ એસિડ વાપરી શકાય છે? ઓકે, ત્યારબાદ છે વુડ્સ પ્રક્રિયા આલ્કીન સંયોજનના ભૌમિતિક ગુણધર્મો, બીટા વિલોપન પ્રક્રિયા, ઓકે, ઇલેક્ટ્રોન અનુરાગી E+ પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા તમારે ઉતરતા ક્રમમાં લખવાની છે. ઓકે, આવી રીતે બે આપેલા હશે તમને. ત્યારબાદ બેન્ઝીન, એનહેક્ઝેન, ઇથાઇન તેમની એસિડિક વર્તણૂકના ઉતરતા ક્રમમાં ગોઠવો અને કારણો પણ તમારે આપવાના છે. કાર્બન પરમાણુની એકી સંખ્યા ધરાવતા આલ્કેનની બનાવટ માટેની વુડ્સ પ્રક્રિયા શા માટે પસંદ કરવામાં આવતી નથી? તમારા ઉત્તરને કોઈ એક ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરો. ઇથેનોઇક એસિડને બેન્ઝીનમાં કેવી રીતે પરિવર્તન કરશો? ઓકે, પરિવર્તનો પણ તમને 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે. ઓકે, ચાલો તો હેક્ઝેન 1 ની HBr સાથેની યોગશીલ પ્રક્રિયાથી મળતા નિપજોના IUPAC નામ લખો. કોની કોની? પેરોક્સાઇડ અને પેરોક્સાઇડની હાજરીમાં અને પેરોક્સાઇડની ગેરહાજરીમાં. સીસ અને ટ્રાન્સ સમ ઘટકો દોરો અને IUPAC નામ લખો. લહરકો મારો, હરખે હરખું દેખાય ટ્રાન્સ, નો દેખાય સીસ. ઓકે, આલ્કીન સંયોજનોના બંધારણો દોરો કે જે હાઇડ્રોજનેશન દ્વારા 2 મિથાઇલ બ્યુટેન આપે છે. ઓકે, તો આજે આપણે અહીંયા અટકીએ, પરંતુ અટકતા અટકતા એમ કહેતો જાઉં છું કે ભાઈ જો તમારે આ બધાની સોલ્યુશન માટેની મથામણ ન કરવી હોય તો ચિંતા કરવાની જરૂર નથી. કેમિસ્ટ્રીમાં જે તમને આઈએમપી આપેલી છે સાથે સાથે સોલ્યુશન પણ આવશે. ઓકે, સાથે સાથે સોલ્યુશન પણ આવશે. કેટલું લખશો તો કેટલા માર્ક્સ મળશે, બરાબર, કયાથી એમસીક્યુ પૂછાઈ શકે, કયાથી પીવાયક્યુ આવી શકે, બધી વસ્તુ તમારા માટે ઉપલબ્ધ છે. કયા ઠેકાણે? આપણા આ ઠેકાણે, એટલે કે સ્ટડી માસ્ટર યુટ્યુબ ચેનલ પર, બરાબર. તો હજી તો તમે તમારા મિત્ર મિત્રાણી સગા સખી બંધુ બાંધવને લેક્ચર એટલે કે વિડીયો શેર ન કર્યો હોય તો ફટાફટ તાબડતોબ શેર કરી દો અને વિડીયોને ફટાફટ લાઈક કરી દેવાની છે. ઓકે, ચાલો તો મળીએ પાછા આપણે આપણા 3 માર્ક્સ વાળા સેશનમાં અને આના સોલ્યુશનના લેક્ચરમાં, બરાબર છે. ચાલો તો બધા વિદ્યાર્થી મિત્રોને સ્ટડી માસ્ટરની પૂરેપૂરી ટીમ તરફથી એક્ઝામ માટે ખૂબ 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 અભિનંદન અને ખૂબ ખૂબ બેસ્ટ ઓફ લક.